નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપણું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા એનઈપી 2020. તો આગળના વિડીયોમાં આપણે એનઈપી 2020ના ભાગ 1ને સ્કૂલ શિક્ષા વિશે વાત કરી હતી, જેની અંદર આપણે પ્રકરણ 1 થી 8નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે આ વિડીયોની અંદર ભાગ 2 એટલે કે ઉચ્ચતર શિક્ષણ વિશે વાત કરીશું. તેમાં કુલ કેટલા પ્રકરણો છે અને કયા કયા પ્રકરણો છે. તો અહીં આપણે કુલ પ્રકરણ 9 થી 13 પ્રકરણ સુધીની આજના વિડીયોમાં વાત કરીશું. તો આપણે જોઈએ ભાગ 2. કુલ પ્રકરણ કેટલા? તો કે 11. અને પ્રકરણ ક્યાંથી? તો કે 9 થી 19 છે. અને ખાસ તો અહીં આપણે જે પૂછાય એવા હોય એવા જ મુદ્દાઓનો અભ્યાસ કરીશું. અને બને તો પ્રકરણ 1 છે એની અંદરથી જ મોસ્ટ ઓફ પ્રશ્ન પૂછાય છે, પણ આપણને આ પ્રકરણ કયું પ્રકરણ શું કહેવા માંગે છે તેની ડિટેલ્સ મળી રહે એ માટે આ વિડીયો બનાવેલો છે. તો કે પ્રકરણ 9, ગુણવત્તાયુક્ત વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયો ભારતીય ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા માટે એક નવો જ દ્રષ્ટિકોણ. તો કે એમાં આ પ્રકરણમાં શું કહેવામાં આવે? તો કે એક તો ઉચ્ચ શિક્ષણ માટેની ભલામણ, પછી ત્યાં ભૌતિક સુવિધાઓ, અને એક તો શું છે તો કે ગુણવત્તાવાળું ઉચ્ચ શિક્ષણ આપવાની વાત કરવામાં આવે કે બધાને કેવું મળવું જોઈએ? ગુણવત્તાવાળું ઉચ્ચ શિક્ષણ મળી રહેવું જોઈએ. હવે આગળનું પ્રકરણ છે પ્રકરણ 10, સંસ્થાકીય પુનર્ગઠન અને એકત્રીકરણ. તો આપણે આમાં પણ જે આઈએમપી લાગે તેની વાત કરીશું. તો કે સૌપ્રથમ વર્ષ 2040 સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બહુવિધીય શાખાકીય સંસ્થાઓ બનાવવાનો લક્ષ્ય છે. એને કે અત્યારે જે આપણે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જેવા સબ્જેક્ટ છે, અલગ અલગ રીતે જે ફેકલ્ટીવાળો વિદ્યાર્થી હશે એ જ ભણે છે, પરંતુ હવે 2020ની આ એનઈપી 2020 છે એમાં એવું રહેશે નહીં. બાળક ધારે તો એક સાયન્સનો સબ્જેક્ટ રાખશે, એક કોમર્સનો અને આર્ટ્સનો પણ સબ્જેક્ટ રાખી શકશે. એને કે વર્ષ જો ખાસ તો આઈએમપી યાદ છે કે વર્ષ 2040 સુધીમાં તો કે તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બહુવિધીય શાખાકીય સંસ્થાઓ બનાવવાનો લક્ષ્ય છે. ત્યારબાદ શું છે તો કે વર્ષ 2030 સુધીમાં તો કે પ્રત્યેક જિલ્લામાં અથવા નજીકમાં ઓછામાં ઓછી એક મોટી બહુવિધીય શાખાકીય ઉચ્ચ શિક્ષણ સંસ્થા હોવી જોઈએ. આ છે વર્ષ 2030નો લક્ષ્યાંક છે. હવે વર્ષ 2035 સુધીમાં તો કે વ્યવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં કુલ પ્રવેશ નોંધણી ગુણોત્તર કેટલો થવો જોઈએ? તો કે 50 હોવો જોઈએ. અને કે એનો લક્ષ્યાંક શું છે? 50%નું છે. જ્યારે અત્યારે હાલ કેટલો પ્રવેશ નોંધણી ગુણોત્તર છે? તો કે 26.3% છે. 2018 મુજબ 26.3% છે એ ગુણોત્તર છે એનો. તો આ છે એ વધારો થવો જોઈએ. અને એનો લક્ષ્યાંક છે એ કેટલો રાખ્યો 2035 સુધીમાં? તો કે 50% રાખવામાં આવ્યો છે. અને જો એ આપણે આ લક્ષ્યાંક પૂછે ખાસ તો જો ઉચ્ચ શિક્ષણમાં તો કે 50% આવશે. અને શાળા શિક્ષણમાં પણ આ વાત કરી હતી, પરંતુ ત્યાં 2030 સુધીમાં હતું. કેટલા ટકા હતું? તો કે 100% નામાંકનની વાત કરવામાં આવી હતી. હજી જો આ ટોપિકને સમજો કે 2035 સુધીમાં વ્યવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં કુલ પ્રવેશ નોંધણી ગુણોત્તર શું કરવાનું હતું? તો કે 50% કરવાનો લક્ષ્યાંક છે. જ્યારે શાળા શિક્ષણમાં 2030 સુધીમાં આપણે 100% નામાંકનનો છે. હવે દૂરસ્થ શિક્ષણ, દૂરસ્થ શિક્ષણ એટલે તો કે ઓપન શિક્ષણ, એમાં ઓપન ડિસ્ટન્સ લર્નિંગ, એને કે ઓડીથી વધુમાં વધુ સમર્થન અપાશે. એના કારણે શું થશે? તો કે GER ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોમાં શું થશે? ગુણોત્તર વધશે. અને પછી તો કે સામાજિક એસડીજી તો કે સામાજિક અને આર્થિક જૂથમાં વધુમાં વધુ શિક્ષણમાં જોડી શકાશે. એને કે દૂરસ્થ શિક્ષણમાં એટલે કે આપણે છે એ ઘર બેઠા પણ શિક્ષણ મેળવી શકશે. હવે એક છે તો કે એના પછી જોઈએ તો કે એક જ પ્રવાહવાળી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને
ઉચ્ચ કક્ષાના બહુવિધ્યા શાખાકીય રૂપમાં વિકસિત કરાશે. જો અહીંયા એક જ પ્રવાહવાળી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને તો કે ઉચ્ચ કક્ષાના બહુવિધ્યા શાખાકીય રૂપમાં વિકસિત કરાશે. હવે ત્યારબાદ આપણે જોઈએ આની અંદર તો ખાલી આપણે એટલું જ યાદ રાખીશું 2040નું લક્ષ્યાંક શું છે એનો, પછી 2030માં શું છે અને 2035માં શું છે. બાકી આપણે એનો થોડીક ઝડપથી અભ્યાસ કરીએ. પ્રકરણ 10 છે, પ્રકરણ 11 સર્વાંગી અને બહુવિધ્યા શાખાકીય શિક્ષણ તરફ. તો કે અહીંયા આપણે પ્રાચીન પરંપરા પ્રમાણે તો કે ભારતમાં સંપૂર્ણ અને બહુવિધ્યા શાખાકીય અધ્યયનની એક પ્રાચીન પરંપરા છે. તો આપણે જોયું હતું કે જેમાં તક્ષશિલા, નાલંદા જેવી વિદ્યાલયો હતી કે એની અંદર પહેલાથી જ બહુવિધ્યા શાખાકીય અધ્યયન આપવામાં આવતું હતું. અને પ્રાચીન ભારતીય સાહિત્ય જોઈએ આપણે તો કે બાણભટ્ટની કાદંબરીમાં શાળા શિક્ષણમાં 64 જેટલી કલાઓના જ્ઞાનના રૂપમાં વર્ણિત કરવામાં આવેલી છે. 64 કલાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. અને ભારતની તકનીકી સંસ્થા એટલે કે ITI જેવી ઇજનેરી સંસ્થાઓ પણ આર્ટ્સ અને માનવ વિદ્યા શાખા સાથે સર્વાંગી અને બહુવિધ્યા શાખા શિક્ષણ તરફ વળશે. હવે એના પછી શું છે તો કે ખાસ તો આની અંદર એવું છે કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની સ્થાપના કરવામાં આવશે. હવે આની આપણે એક વિગતે વાત આગળના ચેપ્ટરમાં પણ કરી ગયેલા હતા. જો તમે આગળના વિડીયો ન જોયા હોય તો તમે તે વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમને આ સમજવામાં સરળતા રહેશે. હવે આપણે વાત કરીએ 4 વર્ષનો કાર્યક્રમ. જો વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ સંસ્થા દ્વારા આપવામાં આવેલા સંશોધન સંઘન પ્રોજેક્ટ તેમના મુખ્ય ક્ષેત્રોમાં કરે તો સંશોધન સાથે પદવી મેળવી શકશે. તો આને એક સમજીએ આપણે તો કે સ્નાતક કેટલાનું છે 3 વર્ષ અથવા 4 વર્ષના સમયગાળાનું રહેશે. જો સમજો સ્નાતક પદવી 3 વર્ષ અથવા 4 વર્ષના સમયગાળાની રહેશે. હવે કોઈ વિદ્યા શાખામાં 1 વર્ષ બાળક સ્ટુડન્ટ છે એ 1 વર્ષ પૂર્ણ કરે તો એને શું કરવામાં આવશે તો કે તેને વ્યવસાયિક અને ધંધા ક્ષેત્રીય પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ આપવામાં આવશે. હજી જો સમજો કે જો કોઈ વિદ્યાર્થી છે 1 યર્સ માટે શું કરશે તો કે અભ્યાસ પૂર્ણ કરશે તો એને વ્યવસાયિક અને ધંધાદારી ક્ષેત્રમાં સર્ટિફિકેટ આપવામાં આવશે. અને જો કોઈ છે 2 યર માટે એટલે કે 2 વર્ષ માટે અભ્યાસ પૂર્ણ કરશે તો તેને ડિપ્લોમા ગણાશે. અને 3 વર્ષ પૂર્ણ કરશે તો એ શું ગણાશે સ્નાતક ગણાય છે. અને જો 4 વર્ષનો બહુવિધ્યા શાખાકીય સ્નાતક કાર્યક્રમ એક પસંદગીનો વિકલ્પ રહેશે. એટલે કે વિદ્યાર્થી છે એ 4 વર્ષનો સંશોધન સાથેનો રજૂ કરશે તો એનો એ કોર્સ છે એ 4 વર્ષનો ગણાશે. હવે એના પછી આવશે PhD કરવા માટે અનુસ્નાતક અથવા 4 વર્ષના સ્નાતક સંશોધન સાથેની પદવી આવશ્યક હશે. અને ત્યારબાદ MPhil છે એ કાર્યક્રમ સમાપ્ત કરી દેવામાં આવ્યો છે કે જેની અંદર MPhil છે એ કરવાનું જ થતું નથી. હવે આગળ જોઈએ આપણે તો કે મેરુ MERU તો કે એનું ફૂલ ફોર્મ શું છે. ખાસ તો આનું ફૂલ ફોર્મ યાદ રાખજો કે ભાઈ ફૂલ ફોર્મ પૂછાઈ શકે. મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી. હવે મેરુના મુખ્ય પાસાઓમાં શું સામેલ છે તે જોઈએ તો કે એનો હેતુ શું તો કે સંશોધન પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરી ઉચ્ચ ગુણવત્તાવાળું લવચિક અને સમસ્ત શિક્ષણ પ્રદાન કરવું. પછી તો કે માળખું શું છે તો કે તેઓ એવા વાતાવરણને પ્રોત્સાહન આપે છે જે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, કલા અને માનવતાને એકીકૃત કરે છે. ધ્યેયનું તો કે ભારતભરમાં એવી અગ્રણીય સંસ્થાઓ સ્થાપિત કરવી કે જે આંતરશાખાકીય શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપે છે. અમલીકરણ તો કે ઉચ્ચ શિક્ષણના ધોરણોને વધારવા માટે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાનનો ભાગ. આ રીતે મેરુનું ઉદ્દેશ્ય રહે. પણ આની અંદર મુખ્યત્વે આપણે એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું રહેશે
ત્યારબાદ આપણે જોઈએ પ્રકરણ 12 શ્રેષ્ઠ શિક્ષણ વાતાવરણ અને સહાયક વિદ્યાર્થીઓની સંલગ્નતા. હવે આની અંદર તો મેન ટોપિક જોઈએ તો કે પસંદગી આધારે ક્રેડિટ આધારિત યાને કે સુઈ બેન્સ્ડ ક્રેડિટ સિસ્ટમ લવચીક અને નવીન બનાવવા તેને ફરીથી સુધારવામાં આવશે. હવે એના પછી શું છે તો કે ગ્રેડિંગ પદ્ધતિ. તો કે એ શું તો કે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ માનક આધારે ગ્રેડિંગ પદ્ધતિ તરફ આગળ વધશે. જ્યારે આપણે જોયું હોય કે ઘણા વાર રિઝલ્ટની અંદર ટકાવારી આપે છે આપણે, તો ટકાવારીની જગ્યાએ અહીંયા શું આપશે તો કે ગ્રેડિંગ પદ્ધતિ હશે. હવે એના પછી એમ કહે છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કચેરી સ્થાપવામાં આવશે. તો એ કઈ રીતે તો કે દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિદેશી વિદ્યાર્થીઓની મેજબાની માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કચેરી સ્થાપવામાં આવશે. એટલે કે વિદેશથી વિદ્યાર્થીઓ આપણે આકર્ષણ થાય એની માટે વિદેશી વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય કચેરી સ્થાપના કરવામાં આવશે. જો કે આ પ્રકરણમાંથી તમને કાંઈ પૂછવાનું નથી, પણ છતાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ પ્રકરણ શું કહેવા માંગે છે. હવે પછી શું કહે છે તો કે ભારતીય સંસ્થાઓ અને વૈશ્વિક સંસ્થાઓ વચ્ચે સહયોગ. તો કે ભારતીય સંસ્થાઓ અને વૈશ્વિક સંસ્થાઓ વચ્ચે શું હશે સંશોધન કરશે, સહયોગ થશે અને વિદ્યાર્થીઓ વિનિમયને વિશેષ પ્રયત્નો દ્વારા પ્રોત્સાહન કરશે. હવે અહીંયા ક્રેડિટ અહીંયા માન્ય ગણાશે. આપણે વાત કરી હતી આગળ તો કે વિદેશી વિશ્વવિદ્યાલયોમાં હસ્તગત કરેલ ક્રેડિટ અહીંયા માન્ય રહેશે. હવે ત્યારબાદ છે પ્રકરણ 13 પ્રેરિત ઉત્સાહિત અને સક્ષમ ફેકલ્ટી એટલે કે અધ્યાપકો. તો કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સફળતાઓમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ ગુણવત્તા અને તેના અધ્યાપકોના જોડાણ પર આધારિત છે. અહીંયા એવું કહેવા માંગે છે કે ખાસ તો બાળકને કેવું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ, જેથી કરીને અધ્યાપકો પણ કેવા હોવા જોઈએ તો કે ઉચ્ચ ક્વોલિટી વાળા હોવા જોશે. જો નહીં હોય તો એની માટે ભરતી પણ કરવામાં આવશે. અહીંયા આપણે 13 પ્રકરણ સુધીનો અભ્યાસ કર્યો. આગળના વિડીયોમાં આપણે આના પછીના પ્રકરણનો અભ્યાસ કરીશું. જો તમને અમારી ચેનલ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવા અવનવા જ વિડીયો મળતા રહેશે.